હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં થશો? અને યાર હું પણ મજામાં જ છું. પપ્પા બેઠા છે અને આપણા ઈશ્વરભાઈ છે અહીંયા અકાળે છે. થોડીક ક્રશ કરે છે. તો ગુડ મોર્નિંગ બધાને. તો જો આ સવારમાં છે આ કોચુભાઈ સાથે હું મસ્તી કરવા માંડી હતી. જો એ હું આવીને તો ભાઈ એટલા બધા આમ કહેવાય ને કે મસ્તીના મૂડમાં હતા. તો જો આપણા કચુભાઈને નવડાવવાનું કામકાજ ચાલે છે. કેટલી બધી ટ્રીટમેન્ટ આપે છે આમ જો. ઢીલું મૂક્યું. જો આ કોચો ને કોરો કાઢે.
બની ગઈ છે ગાઈ. એટલી બધી કોલ કરવાની છે. તો ગાઈ અહીંયા હું બનાવી ચેવડો હમણાં લઈ દીધા છે. હવે ખાવાના પાંચડા આવી ગયા છે. ચાલો આપણે છે કરવાની તૈયારી કરી નાખીએ. મમ્મી જો અહીંયા તળનું પડે છે. જો આ સવારના વહેલા 4 વાગ્યા છે અને આપણે ઈશ્વરભાઈ છે એ ગાડી લઈને જવાની તૈયારી કરે છે અને યસ અમે જો નીકળી ગયા છીએ. આપણે જઈ રહ્યા છીએ જો ઓન ધ વે. આ જો મમ્મી ભાભી પાયલ ને આપણે બધા આપણે જઈ રહ્યા છીએ અત્યારે તુલસી શ્યામ. જો આ બધા છે. આ પાછળ બાલ્કનીમાં કોણ છે? કેવલબેન ને તુષારભાઈ. તો આપણે ફૂલ ફેમિલી છે. અત્યારે આપણે ટૂર પર નીકળી ગયા છીએ. 2-3 દિવસમાં આપણે ફરવા જવાના છીએ. તો એનો વિડીયો જોજો, તમને ખૂબ મજા આવશે જોવાની. આગળ પપ્પા બેઠા છે. આપણે વેલા 4 વાગ્યાના છે નીકળી ગયા હતા ઘરેથી. તમે જે બનાવ્યો છે મૂકો હમણાં આપણે ઊંડા છે પહોંચી ગયા છીએ. તુલસી શ્યામ થોડું દૂર છે. કોચિંગ બતાવી તમને આપણે જે ગેટ પાસ લેવો પડે છે અહીંથી અંદર જવા માટે. તો જો આ બધા આપણા ઈશ્વરભાઈ ગેટ પાસ લેવા ગયા છે. તો અહીંયા પાછળ બધી ગાડી ઊભી રહેવાનું ને આપણે વેઇટ કરીએ છીએ. જો ગાઈસ આપણે આવી ગયા છીએ જંગલ વિસ્તારની અંદર. જો આપણે જંગલની વચ્ચેથી જઈએ છીએ ને બધા એને બધું આપણને છે ને સિંહ જોવા મળશે. આ તુષારભાઈ જો બહુ આતુરતાથી સિંહ ગોતે છે. શું થયું તુષારભાઈ? હજી કઈ જોવા મળ્યું નથી. મોર જોવા મળ્યું છે. મોરલાને દાણો ન દેવો. અહીંયા કઈક આપણે દેખાઈ જાય તો સારી વાત છે. સિંહ નહીં તો હરણ્યું દેખાઈ જાય આપણને તોય મજા આવશે જોવાની. ગાડીમાંથી આપણે પહોંચી ગયા છે તુલસી શ્યામ. એ જો હવે બધા આપણે જઈએ છીએ દર્શન કરવા માટે. સવારમાં છે નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે. બધું આપણે જો એન્ટર થઈ ગયા છે મંદિરમાં. ગાઈસ આપણે આવી ગયા છે તુલસી શ્યામ મંદિરની અંદર. ચાલો આપણે જઈએ. મજા આવી ગયા છે આપણી ગાડીએ સામાન લેવા માટે. આપણે ઓલરેડી રૂમ રાખી લીધો છે ફ્રેશ થવા માટે. આપણે છે તુલસી શ્યામ આવી ગયા છીએ ને આપણે લઈ લીધો છે રૂમ એક ફ્રેશ થવા માટે સ્પેશિયલી. 2 રૂમ આમ તો લઈ લીધા છે. એક પપ્પાએ લીધો ને એક અમે લીધો.
પપ્પા તો જો હુઈ ગયા. શું કરે તું ઈશ્વરભાઈ? હા ઈશ્વરભાઈ એનો રૂમ છે અને ચાલો અમારો રૂમ બતાવું. પપ્પા થાકી ગયા છે, 2 દિવસનો ઉજાગરો છે તે શીખ ગયા છે. એ જો આ અમારો ગર્લ્સ સ્પેશિયલ રૂમ. रिमोट इधर है क्यों नहीं होगा આપણે છે આ નાસ્તો છે ઘરેથી લઈ આવ્યા છે. આપણા સરસ મજાના થેપલા અને આપણી ઘરની છાશ આપણે લઈ આવ્યા છે. તો જો આ કેળબેન ને બારીબેન છે નાસ્તાની તૈયારી કરવા માંડ્યા છે. નાસ્તો કરવા જો આપણે ઘરેથી આપણે બધું લઈ આવ્યા છે, ચટણી, થેપલા. કેમ ખોલતા નહીં? જો અહીંયા મમ્મીની ચા નાસ્તો કરે છે. પપ્પા કોઈ ચા એક નંબર છે. મને જો આવો પૈસા આપે. ડ્રેસનો કરું છું. બંડી પી દે. બંડી એટલે રાજા રાખે. बाबा कब એક રેટ પણ નથી દેતા. બંડી માં જ નહીં ગયો. ઈ ગાંડો લાગે ઈ ગાંડો ભાઈ. ખોટી હું ને મમ્મી બધે બેસી ગયા છે નાસ્તાની રાહે. कितने लोग को पेट में તો ગાઈઝ આજે આપણે આખો દિવસ છે તુલસીશામાં રોકાવાના છે, રાત પણ અહીંયા રોકાવાના છે અને બહુબલી જવાનું છે. તો એ વિડીયોમાં આવશે. તો ચાલો એનો બીજો પાર્ટ બનાવીએ કેમ કે બધું નહીં સમય એક વિડીયોમાં. તો બસ વિડીયો તમને જોવા ગમે છે, મને ખબર છે મારા વિડીયો તમે બધા જોવો છો તો લાઈક કરી દેજો. એ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પણ કરી દેજો.